જ્યાં પર્વતની ગુફામાં ગયા તો સ્વયંપ્રભા તપ કરે છે। એમને મળી બધાએ જલપાન કર્યું। બધાને કહ્યું ક્યાં જાઓ છો? સીતાને ગોતવા માટે। આંખો કાઢી રાખી કે હા ભક્તિને ગોતી હોય તો આંખો બંધ કરો। આંખો બધાએ બંધ કરી સ્વયંપ્રભાએ પોતાના તપના બળથી બધાને સમુદ્રના તટ ઉપર મૂક્યા। ત્યાં તો બધાએ આંખો ખોલી ખારો સમુદ્ર ભોગવે છે। બધા તો કહેવા લાગ્યા 1 મહિનો પૂર્ણ થવા આવ્યો, સીતાની ભાળ મળી નહીં, આપણને મહારાજ સુગ્રીવ મારશે। બધાનો અવાજ સાંભળી જટાયુનો ભાઈ સંપાતિ બહાર આવ્યો। મને દેવતાઓએ ખોરાક આપ્યો, ખાઈ જાય। બધા કહેવા લાગ્યા આપણી કરતા તો જટાયુ ભાગ્યશાળી રામના કામમાં કામ આવ્યો। જટાયુનું નામ સાંભળતા સંપાતિએ કહ્યું મને વાત કરો, આદિથી અંત સુધીની વાત કરી। આ રીતે યુદ્ધ થયું, જટાયુ રાવણના હાથે મરાયો, ભગવાને મુક્તિ આપી। ત્યારે જટાયુના ભાઈ સંપાતિ રડતા રડતા કહે છે મને સમુદ્રના કિનારે લઈ જાઓ। બધા જ વાનરો ઉચકી સમુદ્રના કિનારે લઈ ગયા, કારણ કે એની પાંખો પડી ગઈ હતી। બંને ભાઈઓ અભિમાનમાં સૂર્ય પાસે જતા હતા। જટાયુ પાછા વળી ગયા અને હું પાછો ન વળ્યો એટલે મારી પાંખો પડી ગઈ। શું રામ અવતાર થઈ ગયો? એની પાંખોમાં સળવળાટ થવા લાગ્યો। ભાઈને તિલાંજલિ આપી અને કહ્યું કે હું ગીધ છું, મારી દ્રષ્ટિએ બાળ છે। સીતાજી લંકાની અંદર અશોક વાટિકામાં છે, જેનામાં બળ અને બુદ્ધિ હોય તે જાય। આટલું કઈ સંપાદી જતા રહ્યા। અને સંત તુલસીદાસજી મહારાજ સુંદર મજાનું એ વર્ણન કરી કિષ્કંધા કાંડથી ત્યાં સમાપન કરે છે। માત્ર 40 સોપાઈનો આ કાંડ છે। બોલે રામચંદ્ર ભગવાન કી। इति श्री रामचरितमानसं शरत्कलिग्नविष्णु चतुर्थ सोपान समाप्त। बोले रामचंद्र भगवान की। शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाण शांति प्रदं ब्रह्माशम्भुगुणैर्सेव्यं मनीषं वेदांत रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनुशरं वन्दे करुणाकरं रघुवरं गोपालचूडामणि। સમુદ્રના તટ પર બધા બેઠા છે। કોણ જાય? કોઈ કે હું એટલા ગાવ જઈ શકું, ત્યાંથી પાછો આવું। કોઈ કે એટલા ગાવ જઈ શકું, ત્યાંથી પાછો આવું। ત્યાં તો બધા જ ગોતી રહ્યા છે હનુમાનજી ક્યાં છે, દાદા ક્યાં છે। જ્યાં હનુમાનજીને બધા શિલા ઉપર શાંત રામનું નામ લઈ રહ્યા છે। જાંબુવંત કે વસન સુહાય, જાંબુવંત કે વસન સુહાય, સુનિ હનુમંત ગયે અતિ ભાવે, સુનિ હનુમંત ગયે અતિ ભાવે, રામ કાજ
ડુંગરા આ બધું આડું બહુ આવે. આનો સ્વીકાર પણ નથી, અસ્વીકાર પણ નથી. માટે હાથ મૂકી હનુમાનજી મહારાજ આગળ તો આગળ ગયા તો સરબોની માતા સુરસા આવી. અને સુરસા આવીને કહે છે આ દેવતાઓ મને ખોરાક આપ્યો ખાઈ દે. સુરસા નામ ઇનકે માતા, સુરસા નામ ઇનકે માતા, સુરસા નામ ઇનકે માતા. સુરસા નામ ઇનકે માતા. સુરસાએ આવી હનુમાનજી મહારાજને ગળવા માટે એક યોજન મુખ બહોળું કર્યું. હનુમાનજી રામ બેન ડબલ, જેટલું મુખ બહોળું કરે હનુમાનજી ડબલ થતા જાય. સુરસાએ બધી શક્તિ ભેગી કરી અને 32 યોજન મુખ બહોળું કર્યું. સુરત પવન સુત 32 ભયું. જ્યાં 16 યોજન સુરસા હનુમાનજી 32 યોજન. દસ દસ સુરસા બદન બઢાવા. જસ જસ સુરસા બદન બઢાવા. સુરસાએ બધી શક્તિ ભેગી થઈ 100 યોજન મુખ બહોળું કર્યા. દરોડો દરિયો હનુમાનજીને થયું ડબલ થઈ શકું પણ મોટી મુશ્કેલી એક ઉભી રહેવા જગ્યા તો જોઈએ ને. એક પગ રામ પાસે જાય ને એક લંકામાં જાય. રામ તો ઓળખી જાય પણ લંકાવાળા પૂજા હે. આ માણા દેખાતો ને પગ એકદમ નાનકડું એવું રૂપ લઈ સુરસાના મુખમાં પ્રવેશ કર્યો. બદન બેઠી કોની બહાર આવા. માં તે મને ખાઈ લીધો કે હું જાઉં અને માથા ઉપર હાથ મૂકી સુરસાએ આશીર્વાદ આપ્યો. રામ કાજ સબ કરે હું તુમ બલ બુદ્ધિ નિધાન. તમે રામ કાર્ય કરી શકશો. આશીર્વાદ દઈ ગઈ. વળી પાછા આગળ તો સિંહિકા નામની રાક્ષસી દરિયામાંથી હનુમાનજી મહારાજ તો પરસાયો દબાયો. હનુમાનજીને દેવ મારી તેની ગતિ રોકાયો કોણ એકદમ ભૂલી ખાની છે. આ તક એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. સિંહિકા મારી નાખી. તુલસી કહે ઈર્ષ્યા મરે નહીં ત્યાં સુધી ભવસાગર તરાય. સામે કિનારે બારદ લાંગ ગઈ મોતી ધીરા. સુંદર મજાનું લંકાનું હનુમાનજી મહારાજ દર્શન કરે. વન બાગ ઉપવન વાટિકાઓ ગંધર્વો ને કિન્નરો ને કન્યાઓ ભરે. રાત્રિએ જવાનો નિર્ણય કર્યો. નાનું એવું રૂપ લીધું. મસ્તક સમાન રૂપ કપિ ભર્યું. મસ્તક સમાન રૂપ વધારે. મસ્તક સમાન રૂપ કપિ ભર્યું. મસ્તક સમાન રૂપ કપિ નાનું એવું રૂપ લઈ હનુમાનજી જ્યાં પ્રવેશ કરે ત્યાં તો લંકિની. હનુમાનજીને તો કહે ચોર. હનુમાનજી કે આખા જગતનો સોરાય માલકા તો મને છો. એકદમ મોટું રૂપ ધારણ કરી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધરતી પર પડી ગઈ. લંકિની અને લોહી મળી વાપવા અને એક થપાટ મારીને દાદાએ ત્યાં તો સત્સંગ શરૂ થઈ ગયો. 52 પીર છે પણ 53 માં ધોખા પીર. તરત સત્સંગ શરૂ. એક થપાટ મારી. 2 વસ્તુથી માણા ધરાય. જમવાનો આપો ને 1 લાડવો ને 2 લાડવો ને બસ હવે તારી ગાય અને કા 2 ધોકા. तुम राम कार्य કરી શકશો. પ્રભિસી નગર કી જય સબ કાજા. હાથ જોડે દીકરી ભગવાનનું કાર્ય કરો. પ્રભિસી નગર કી જય સબ કાજા. હૃદય ઉરાકી કૌશલપુર રાજા. લંકને કહેવા મળે હવે રાવણનો વિનાશ થાય. એ કે કેમ? એ કે બ્રહ્મા જ્યારે વરદાન દઈને ગયા ત્યારે મેં પૂછ્યું બ્રહ્માને કે લંકાનો નાશ ક્યારે? રાવણનો મોત. ત્યારે કીધું જ્યારે તો કોઈ વાનરના હાથે ઘાયલ થાય ત્યારે. હવે 1 મહિનામાં લંકાનો નાશ. અને જ્યાં હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ એક જગ્યાએ ભરે છે એ વખતે વિભીષણ જાગૃત થાય છે. રામ રામ તે સુમિરન કીના. રામ રામ તે સુમિરન કીના. હૃદય રસ કપિ સજ્જન સેના. હૃદય હર્ષ કપિ સજ્જન સેના. એકદમ નાનકડું એવું રૂપ લઈ હનુમાનજી મહારાજ ધનુષ્ય બાણના ચિત્રો, તુલસીનો કેરો, ભગવાનનું મંદિર, એકદમ બ્રાહ્મણનું રૂપ લઈ અને નીચે ઉતર્યા.
ભગવાનના સંપ્રદાયમાંથી તો કોઈ નથી ને. આમ જ્યાં કહેવા લાગ્યા અને જ્યાં થયું હનુમાનજીને છે સજ્જન આને આગળ શું પડદો રાખો. એકદમ મૂળ રૂપમાં આવ્યા. જય શ્રી રામ કહ્યું, હું અંજની હનુમાન છું. તું રામ રામ કરે છો, રામનું કામ બિલકુલ કરતો નથી. તારા જેવા ઉપર રામ કૃપા કરે જ નહીં. તું રામનું કામ નથી કરતો. સંકલ્પ કર્યો વિક્ષણ, હવેથી રામ કામ કરીશ, પછી તો ભગવાન કૃપા કરશે ને. પછી તો હનુમાનજી કે ક્યારેય કૃપા નહીં કરે. એ કે કેમ? એ કે કૃપા નહીં કરે પછી રામ પ્રેમ કરશે. કૃપા કરતા પ્રેમનો બહુ દર્દ ઊંચો છે. હે વિભીષણ, આ રાક્ષસોની વચ્ચે કેમ રહો? ત્યારે વિભીષણ કહે છે, 32 દાંતની વચ્ચે જીવ રહે એમ રહું છું. હનુમાનજી મહારાજે ધન્યવાદ આપ્યો. બહુ સરસ મહારાજ, સારું કે હા બતાવો વિભીષણ. પેલા દાંત પડે કે જીભ? દાંત જ પડે, જીભ ન પડે. દાંત આવ્યા એટલે એને જવું પડે. તારી કરતા કિલ્લા જેવા રાક્ષસો 1 મહિનામાં રામના હાથે પડી જવાના છે અને તું જીભ જેવો ચિરંજીવ કાયમ બનવાનો છે. દાંત કાપે બધું કરે પણ સ્વાદ જીભ લઈ જાય. એમ સળકપટ વગરનું જીવન જીવનાર હશે એ જીવનનો સ્વાદ લઈ જશે. કાપનારાને કાળે સ્વાદ મળતો. જીભનો મગજ કયો એક દી કે તમે બધા દબા કરો, 32 જણા બેઠા. જીભ કે કારણ હું મારો મગજ કયો તો તમે 32 બહાર વયા જાઓ. એ કે કેમ? એ કે કારણ વગર કોકને ગાળ દેશ ને કોક થપાટ મારશે તમે 32 બહાર વયા જાઓ. બરાબર ને? વિશ્વાસ ન આવે તો ક્યારેક અખતરો કરવો. બેનો હા મજો પડે. આપણને અનુભવ નથી હોય તો જોવે. આમ કહ્યું છે હનુમાનજી મહારાજે, તું જીવ જેવું ચિરંજીવી કાયમ બનવાનો છે. તારે બધા અક્કડ હશે એ દુનિયામાં પડશે અને નરમ હશે એ સાત અને શાશ્વત બનશે. માં ક્યાં છે? યુક્તિ બતાવી હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહી અશોક વાટિકાની અંદર ગોતે છે. માં ક્યાં છે? ત્યાં એક વૃક્ષની અંદર હનુમાનજી મહારાજ બેઠા. એ જ વખતે તુલસીદાસજીએ લખ્યું છે, તે અવસર રાવણ તાયાવા, તે અવસર રાવણ સંગ નારે બહુ કિએ બનાવા. હનુમાનજી મહારાજ વિચાર કરે કે માં ક્યાં છે? હાડ વિંદર બેઠો હોય. આજે ભક્તિ કરનારની નિશાની એ છે. બીજાના પગલા કેમ પડે એ નહીં જોવે, પોતાના પગલા બરાબર છે. મન રામના ચરણમાં લે અને નયન પોતાના ચરણમાં લે. કુસતન શીશ જટાય કબેટી, જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. એક વખતે રાવણ આવ્યો, ઠાઠ મારતો ગદગદા પૂર્ણ આવીને, હે સુંદર મુખવાળી સીતા, એકવાર મારી સામે જુએ, આજે રાણીઓને તારી દાસી બનાવી દો. સીતાજી એક તણ ફૂલી લીધું. રાવણ આળસ મર્યાદા, તો ગમે તેટલો વૈભવ કરે, મારી દ્રષ્ટિમાં તારી કિંમત આ કણફલા જેટલી નથી. અથવા તો એમ કહ્યું, હે રાવણ, કમળને ખીલવા માટે સૂર્યની જરૂર છે. અગ્નિના નક્ષત્રથી કમળ ન ખીલે. રામને સૂર્ય સમાન, રાવણને અગ્નિ સમાન કહ્યું. અકળાયેલો રાવણ તલવારને મારવા ગયો. સીતા તે મારો અપમાન કર્યો છે, કેદ કરી નાખું, ખડક કહીશ. હનુમાનજી એ ડાળ ઉપર બેઠા હતા, ડાળ વળી ધ્રુજવા. જાંબુ તે ભલે ના પાડી, થોડોક આગળ આવે તો શ્રી ગણેશ કરું. એ વખતે મંદોદરી ત્યાં આવે છે. મંદોદરી આવે કહે છે, હે પતિદેવ, આ નારીએ અબળાએ નારી સમાજનું ગૌરવ સાંસું. કોઈ પણ દંડ આપવાને મરાય નહીં, તલવાર મયાન કરી દઉં છે. મંદોદરીએ કહ્યું, અન રાવણને તલવાર મયાન. ભાઈઓ સમજી ગયા, બોલો. એ કે હવે આપણે ઉપર આવ્યું. આનો અર્થ એમ થાય ને કે રાવણે કયું કરતો હતો તો આપણે બહુ બૂમો પાડ્યા જેવું. એક ભાઈ કે અમારા ઘરમાં કાલે બાધણ જ ન થાય, કોઈ દે ઝઘડો જ ન થાય. મેં કીધું કેમ? એ કે તમારે બેન કે આટલું જ હું કામ કરું, વધારે કઈ કરવું જ નહીં.
એથી વધારે કરવાનું જ નહીં કઈ. એ એમ કે એક આંડો ભરતા હોય પાદરથી નળે કે તો હું બની જાઉં, પછી ઝઘડો જ ન થાય. રાવણે કયું કરતો હતો બોલો. એ તો આપણે ભલે બહાર આમ કરીએ. તલવાર મેં આમ કરી અને કીધું કે હે સીતા, 1 મહિનામાં મારું કયું નહીં માને તો શેષ કરી નાખીશ. રાક્ષસીઓને કોઈ ખૂબ ત્રાસ આપો. રાવણ જતો રહ્યો. રાક્ષસીઓ ત્રાસ આપવા લાગી. ત્રિજટા નામની રાક્ષસી વખતે ત્યાં આવી. એને કહ્યું કે મને એક સપનું આવ્યું. શું? ખર આરૂઢ નગર દસ શીશા, મને એક સપનું આવ્યું. લંકામાં ભયંકર વાનર આવ્યો. આપણા રાક્ષસોને ખૂબ માર્યા. લંકાને હળગાવી નાખી. ગધેડા ઉપર રાવણ અવળા મુખે 10 માથા કપાયેલા. આવું સપનું આવ્યું. બધા કહેવા લાગ્યા કે આવું સપનું? હનુમાનજી ડાળ ઉપર બેઠા બેઠા કે તારું સપનું વિધાતા જલ્દી હાથ ઉપાડે. બધી રાક્ષસીઓ ત્રિજટાના કહેવાથી સીતાજીના આશીર્વાદ લઈ પોતપોતાના ભવન તરફ ત્રિજટા ઉપર સીતાજીને સમજાવે કે માં મને અગ્નિ લાવી દો, મારે ભળી જવું છે. રામના વિરહમાં સીતાજી તો વ્યાસ છે. ત્રિજટા સમજાવે છે કે અહીંયા લંકામાં અગ્નિ ન મળે, રાત્રિ અગ્નિની મુશ્કેલી છે. ઉપર બેઠા બેઠા હનુમાનજી કે કાલે શૂટ કરી દો, જોઈએ એટલો અગ્નિ વાપરો. ત્રિજટા જતા રહ્યા. સીતાજી વિરહમાં દુઃખી થયા. અશોક વૃક્ષના અંકુરોને કહે મને સળગાવી દો, આકાશના તારાઓને કહે મને બાળી દો. એ વખતે હનુમાનજી મહારાજે જય શ્રી રામ કહી જે મુદ્રિકા ભગવાને આપી હતી નાખી. કોણ લાવ્યા? માયાથી બની શકે નહીં, રામને કોઈ જીતી શકે નહીં. આમ જા કહ્યું પ્રગટ થા. કોણ લાવ્યું હતા? જય શ્રી રામ કહે હનુમાનજી મહારાજ. સીતાજી મુખ ફેરવી દે. પેલા આમંત્રણ આપીએ પછી મુખ ફેરવી દે. સીતાજી હનુમાનજી મહારાજને કહે છે માં, આ મુદ્રિકા હું લાવ્યો છું અને મને કરુણા નિધાનના સૌગંધ છે. કારણ કે સીતાજી સિવાય કોઈને ખબર નહોતી કરુણા નિધાન. ત્યારે એકાંતમાં બેઠા હોય તો સીતાજી કહેતા હવે કરુણા નિધાન. સીતાજી મુખ ફેરવ્યું. હનુમાનજીને કહે છે આર્યપુત્રને જલ્દી ખબર આવે શું કરે છે. ત્યારે હનુમાનજી કહે છે કે એમને ખબર નથી અને મને આજ્ઞા નથી, નકર હમણાં રાવણને મારી નાખું તમને લઈ જાઉં. સીતાજીને થયું કે આ બધો બોલકો વધારે લાગે છે. એને કહ્યું રામજીએ ભેગા કરી તારા જવડા કઈ મોટા. હનુમાનજીને થયું માને ખબર નહીં. એકદમ અશોક વાટિકામાં જય શ્રી રામનો નાદ ગયો. કનક ભોજયાકાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા. જય શ્રી રામ. હાણાનો ડુંગરો હોય ઉભા થયા. સીતાજી આંખો બંધ કરી બસ ખ્યાલ આવી ગયો એકદમ નાના બન્યા અને કહ્યું છે કે માં આ તો તારા દર્શનનું પરિણામ છે. મોટાઈ ન જોતી હોય તો મોટાઈ મળી જાય. આ તો તારા દર્શનનું પરિણામ છે માં. મને ભૂખ લાગે છે, ફળ ખાવ છો વાટિકામાં. માએ કહ્યું રસ્તામાં તો આવ્યો એટલા બાગ બગીચા ત્યાં કઈ ના કે રસ્તા મળ્યા ને બધા ભૂખ્યા ભયા. કોઈને સત્તાની ભૂખ, કોઈને સંપત્તિની ભૂખ, કોઈને ગાદીની ભૂખ, કોઈને પ્રતિષ્ઠાની ભૂખ, કોઈને પૈસાની ભૂખ. આ શું તૃપ્ત કરી શકે? ભક્તિ જ તૃપ્તિ કરી શકે. માએ કહ્યું છે અશોક વાટિકામાં જા, નીચે પડેલા ફળ ખાજે, રઘુવરને હૃદયમાં રાખજે. દાદા કહે માં હું જાઉં છું, પણ કઈ કોલાહલ થાય તો તમે ન ગભરાતા. અશોક વાટિકાની અંદર માને પગે લાગી. હનુમાનજી મહારાજ આવ્યા. વૃક્ષ 2 વૃક્ષ મૂળમાંથી ઉપાડ્યા. કારણ કે નીચે તો પડ્યા નતા, માની આજ્ઞા તોડાઈ ગઈ. એટલે 2 વૃક્ષ ઉપાડીને જમીન ઉપર ઠપકારીને તૂટીને પડે ને પછી થાય માં તારી આજ્ઞા પ્રમાણે વર્તું છે. એ ન ભાવે એટલે બીજું, એ ન ભાવે બીજું. હનુમાનજીને થયું આટલા વૃક્ષ તોડું, કોઈ રાક્ષસો આવતા કેમ નથી? પણ બધા બબે નાખીને બેઠેલા. અને હનુમાનજી મહારાજે 2 વૃક્ષ લઈ અને રાક્ષસો ઉપર ફેંક્યા. મારો મારો. હનુમાનજી કે આ બાજુ બારવાનો કીધું. હનુમાનજી મહારાજે જોરદાર કોઈને પગ પકડી સમુદ્રમાં નાખ્યા, કેટલાકને આકાશમાં ઉછાળ્યા, કેટલાકના માથા ઉપર એવા જોરથી પ્રહાર કર્યો
ગયો એને બે જ વગ્યા. અક્ષય કુમાર ની સામે જોયું. જા અક્ષય કુમાર. અક્ષય કુમાર સેના લઈને આવ્યો. હનુમાનજી મહારાજ લક્ષ્ય દોડ્યા. જય શ્રી રામ. અક્ષય નો અક્ષય રાક્ષસો ભાગ્યા. બતાવો એક જ કામ. રામ નામ લ્યો. સીતારામ રામ રામ રાજા રામ રામ રાજા રામ રામ રાજા રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ. વળી બે ત્રણ રાક્ષસો સટકીને ભાગ્યા. આવ્યા લંકાના દરબારમાં. મહારાજ અમારાથી બોલાતું નથી પણ તમારા પુત્રને મારી નાખ્યો. ભયંકર વાન. અને ઇન્દ્રજીતની સામે જોયું. ઇન્દ્રજીત તોજા પકડી લઈ આવ. કોણ છે? ચલા ઇન્દ્રજીત હતો લીધો હોતા બંધુને જગતનો ઉપજા કરોદા. હાથમાં ધનુષ બાણ લઈને હનુમાનજીને જોયું કે આકાશ સમો વળ્યો. બે વર્ષ લઈને દોડ્યા. જય શ્રી રામ. અશ્વ સારથી બધાયને માર્યા. બધા રાક્ષસોને મારવા લાગ્યા. અને ઇન્દ્રજીતને પકડવા માટે દોડ્યા અને ઇન્દ્રજીત ભાગ્યો. આકાશ માર્ગ. હનુમાનજીએ બીજાને બહુ માર્યા. રાક્ષસો કહે પણ સીધું રાખો ને અમને હું કામ મારો? એ કે એક કામ કરો, રામ ઢૂંઢ લો. અત્યાર સુધી માને બહુ પરેશાન કર્યા. રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. ઇન્દ્રજીત નીચે ઉતરો. ધ્યાન ધૂન કેમ લો છો? ત્યારે કે લેતા નથી, લેવડાવે છે. રાક્ષસો કહે સીધું રાખો ને શું કામ મારો છો? કે ધૂન શરૂ રાખો. ગદા દે. રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 હનુમાનજી મહારાજે ગર્જના કરી. ઇન્દ્રજીત નીચે ન આવ્યો. હનુમાનજી મહારાજે ઇન્દ્રજીતનું યુદ્ધ શરૂ થયું. હનુમાનજી જીતાતા નથી. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર લઈ હનુમાનજીની ઉપર છોડ્યું. હનુમાનજી મહારાજને થયું બ્રહ્માસ્ત્ર નહીં માનો તો એનો મહિમા ઘટી જશે. એકદમ ધરતી ઉપર પડ્યા. રાક્ષસોનો વિજય થવા લાગ્યો. મહારાજ ઇન્દ્રજીતનો જય થાઓ. ઇન્દ્રજીતે કહ્યું જાઓ પકડી લો. રાક્ષસો કે મહારાજ કેવું સહેલું છે? કૂદકો મારીને ક્યારે ગળું પકડે કઈ કહેવાય નહીં. અમારા અનુભવ જુદા છે. હમણાં તમે આકાશમાં નહોતા ચડી ગયા. બીજો બાણ મારો તો કઈક હિંમત આવે. નાગપાસ બાણ માર્યું. રાક્ષસોએ હનુમાનજીને પકડીને ઊભા કર્યા અને આંખો ખોલીને હનુમાનજીએ જોયું. ત્યાં તો એની મેળાય રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. ઇન્દ્રજીતે કીધું ધૂન કેમ લે છો? ત્યારે બધાને ખબર પડી ધૂન ક્યારે શરૂ થઈ ગઈ ખબર નથી. કાળ દેખાય કીર્તન શરૂ થાય. જૂની કથાઓ છે ને કે ગીરના જંગલમાં ભૂલા પડ્યા હોય, મેઘલી રાત મંડળાય, આકાશમાં વીજળી કડાકા કરતી હોય, સિંહ ગર્જના કરતા હોય, તો હનુમાન ચાલીસા શરૂ થાય ને ટેપ કરવા જેવી હોય. નાભીથી પડે જય હનુમાન નામ તીલો રામદૂત નીકળે આવું થાય. કાળ દેખાય કીર્તન શરૂ થાય. હનુમાનજી મહારાજને પકડીને લંકાના દરબારમાં લાવ્યા. રાવણની સામે ભયંકર સંવાદ થયો. હનુમાનજી મહારાજે કહ્યું જગત માતાનું અપહરણ કર્યું. હે રાવણ, લંકાને સલામત રાખવી તો સીતાને સુપ્રત કરી દે. રાવણ માન્યો નહીં. એને કહ્યું આને મારી નાખો. તમામ રાક્ષસો ઉભા થયા હનુમાનજીને મારવા માટે. પણ હનુમાનજીએ ચારે બાજુ જોયું. ઉભા થયેલા પાછા બેસી ગયા. એટલે તો આંખમાં તાકાત. રાવણે કહ્યું બેસી કેમ મેં ઉભા હતા? વળી પાછા ઉભા થયા. મારવાની વાત કરી. વિભીષણ મહારાજ આવ્યા છે. કહ્યું છે કે મોટાભાઈ મને પૂછતા તો નીતિ એમ કહે છે દૂતને મરાઈને દંડ આપો. મંત્રીઓને પૂછ્યું. મંત્રીઓએ મળે નિર્ણય કર્યો કે વાનરને પૂછ ઉપર મમતા હોય એની પૂછ સળગાવી નાખો. અને પૂછ ઉપરનો માલિક ની પાસે જશે એનો માલિક ગભરાઈ જાય. રાવણ કે શાબાશ મારા બુદ્ધિમાન મંત્રીઓ. હનુમાનજી મનમાં કે બુદ્ધિ છે, બુદ્ધિનું દિવાળો નીકળ્યું. સમુદ્રના કિનારા લાવી કપડા, રેતી, તેલ. હનુમાનજી જોઈએ કોના કોના ઘરેથી કપડા આવે છે. જ્યાં લંબાઈને અગ્નિ લગાડે ત્યાં જય શ્રી રામ કઈ લંબાવે. વળી પાછો કપડા, ઘી, તેલ, વળી જય શ્રી રામ કઈ લંબાવે. એક એક પહેર્યા હતા એ જ રહેવા દીધા. કે હવે તમારે કોળિયા જ બદલવાના છે, સાચી વાર નથી. બધું ખલાસ. તેલ, ઘી, કપડા. આખા લંકામાં પૂછે સત્તર મારી. આપણે કાલે ગયા હતા ને સ્ટેશન આવે એમ વળી જાય.
मार्केट रहे दी बाजू राष्ट्र की क्यारे बोलावे हनुमान जी महाराज ना पूछने अग्नि लगाड़ो हनुमान जी महाराज जय श्री राम पे नानकड़ो रूप लई सोना नी अटारे पसड़ी भगवान ने प्रार्थना करी हे भगवान लंका आमनो रही जाए तो त्रिजटाનું સપનું ખોટું પડે અને આજ્ઞા વગર બાળો એ બરાબર નહીં ભગવાનને ખ્યાલ આવ્યો ગણપસાસ વાયુને મોકલ્યા હનુમાનના કાનનો ગયાઓ શરૂ કર્યો આ હનુમાનજીને આજ્ઞા થતા હનુમાનજી મહારાજે લંકાને બાળવાની શરૂઆત કરી લંકા બાળે લંકાની માન્યતાઓને સળગાવી નાખી બધા કે ભાગો ભાગો ઘરેણા કપડા બધું ભલે ભલે બાળકોને લઈ લ્યો આખી લંકાને બાળી લંકાની માન્યતાઓને સળગાવી જય શ્રી રામ કહી જે બ્રહ્માસ્ત્રના બંધનો હતા એ તોડી નાખ્યા સમગ્ર લંકાને સળગાવી નાનો એવો રૂપ લઈ સમુદ્રમાં પુષ્પ બુજાવી માની પાસે આવ્યા માને કહે છે મને કોઈ નિશાની આપો ચડામણી ઉતારી અને આપ્યો છે જલ્દી ખબર આપ હાડીએ પુત્ર શું કરે છે અને જય શ્રી રામ કહી ચડામણી લઈ સમુદ્રના કિનારા પર બધા જ વાનરો છે ત્યાં જય જયકાર કરવા લાગ્યા ગૌ ગવાક્ષ નળ નીલ અંગદ જાંબુવન અને હવે બધા જ ભગવાન છે એ બાજુ કિષ્કંધાની અંદર આવ્યા જે દક્ષિણની અંદર ટુકડી હતી એક જ બાકી હતી અને મધુવનની અંદર મધ ખાધું બધા રખેવાળોને માર્યા ત્યારે સુગ્રીવને ખબર પડી આ ટુકડી કામ કરીને આવી બધા રામનો જય જયકાર કરવા લાગ્યા બોલે રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજે ચુડામણી ઉતારીને આપ્યો છે કે આ માએ મને નિશાની માટે આપ્યા ભગવાનના નેત્રો બીજાણા સુગ્રીવને કહ્યું 18 વર્ષને આનંદને આદેશ આપો અને હવે ભગવાન ત્યાંથી ઉભા થઈ અને સમુદ્રના તટ ઉપર કાટ કાટ હિમાર કાટ વિકટ ભટ ભટ કોટી કોટી ન ગાવહે જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ નાથ ગુણ ગણ ગાવહે ભગવાન સમુદ્રના તટ પર બેઠા કે સમુદ્ર જો નમતું આપી દે તો બળનો ઉપયોગ નથી કરવો 3 દિવસ ભગવાન દર્ભના આસન પર બેઠા લક્ષ્મણજીને ગમ્યો નહીં લક્ષ્મણજી મહારાજે ખલ્લો વિરોધ કર્યો કે લક્ષ્મણ ધીરે ધારણ કર 3 દિવસ ભગવાન બેઠા સમુદ્રે નમતું ના આવ્યું આ ભગવાન ઉભા થઈને કીધું હે લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ કે લક્ષ્મણ બાણ સરાસન આનું રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ લક્ષ્મણ ધનુષ્ય બાણ લાવ 5 મિનિટમાં ધનુષ્ય બાણ લાવ સમુદ્રને સળગાવી નાખો સઠ સન વિનય કુટિલ સન પ્રીતિ શઠની આગળ વિનય નકામો કામીની આગળ ભગવત કથા નકામી ક્રોધીની આગળ શાંતિની સલાહ નકામી આ બધું ખારા પાટમાં બીજ વાવવા જો ધનુષ્ય બાણ લાવ આ સમુદ્રની સામે ભગવાને ધનુષ ચડાવ્યું સમુદ્રમાં ખળભળાટ થયો આ સમુદ્ર આવ્યો છે ભગવાનના શરણે ભગવાનને શરણાયો ત્રાહિમામ 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 બાણ મારશે તો પ્રભુ ખલાસ થઈ જશે આપની મોટાઈની મારી મોટાઈની મોડું કેમ કર્યું છે કે પ્રભુ જળ છે ને એટલે ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી સકલ તાડના કે
ગાવામાં ના આવે ને, શઠ થઈ શઠની આગળ વિનય ન ગાવો. તમે ગમે એટલા સમજાવો ન સમજે. કામીની આગળ ભગવત કથા ન કામી. સમુદ્ર કહે છે ઢોળ ગવાર શુદ્ર પશુ નારી સકળ તાડન કે અધિકારી. જ્યાં સુધી એની અરે તાડના એટલે ઠીકથી સમજવું, આદર આપવાનો, માન આપવાનું, સન્માન સાથે બધાને મળવાનું, ઊંચ નીચના ભેદ મટાડવાના. તાડનાનો અર્થ એવો કર્યો છે. તાડના એટલે મારવું નહીં. તબલા હોય એને આપણે બરાબર વ્યવસ્થિત કરી તો નકર તૂટી જાય. ઢોલ વ્યવસ્થિત નકર તૂટી જાય. એમ નારી એની હારે સમજીને વ્યવહાર કરવાનો. આમ સમુદ્રે કહ્યું કે હવે તમે સેતુ બંધ બાંધો, એમાં આપની કીર્તિ ગવાશે, આપની મોટાઈ નહીં મારે. નળનીલ નામના બે વાનરો છે, જેના હાથે પથ્થરો થઈ એનો આશીર્વાદ છે. આમ કહી સમુદ્ર જતા રહે છે. એ વખતે ભગવાન સમુદ્રને પૂછે છે કે આ બાણ ચડાવ્યું કે આવું? ત્યારે કહે છે ઉત્તર કિનારા ઉપર રાક્ષસોનો ત્રાસ છે, ત્યાં ભગવાન બાણ છોડો. ભગવાને ઉત્તર તરફ બાણ છોડ્યું, રાક્ષસોનો વિનાશ કર્યો. સમુદ્ર જતા રહ્યા અને હવે સમુદ્રના તટ ઉપર સેતુબંધ નિર્માણ થાય છે. આ બાજુ રાવણે સભા ભરી, બધા જ દુઃખી હતા. હનુમાનજી મહારાજ લંકા સાગર ગયા. વિભીષણે સરસ નીતિ કહી, મોટા ભાઈ મને પૂછતા હો તો સીતાને પાછા સુપ્રત કરી દો. રાવણ માનવ ને વિભીષણને ચરણ પ્રહાર કર્યો, મને તારી જરૂર નથી, તું તપસ્વી પાસે જતો રહે. વિભીષણ મહારાજ આકાશ મહારાજે ભગવાનના શરણે આવ્યા. ભગવાનને સમુદ્રનું જળ લઈ અને કહ્યું છે કે હે વિભીષણ મહારાજ, હું તમને લંકાનું રાજ્ય તિલક અત્યારથી કરું છું. લંકાનું રાજ્ય સુપ્રત કર્યું અને હવે 400 ગાવના સમુદ્ર ઉપર 400 ગાવ લાંબો અને 40 ગાવ પહોળો એવું રામાયણમાં વર્ણન છે. આવો સેતુ બંધ બાંધ્યો. સંત તુલસીદાસજી મહારાજ સુંદરકાંડનું સમાપન કરે છે. બોલી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. इति श्री रामचरितमानसं सकल कलयुगं पंचम सोपान समाप्त. बोले कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की. लंका कांडના પ્રારંભમાં ભગવાન કહે છે કે સેતુબંધ તૈયાર થાય છે. 6 દિવસમાં બાંધેલી કથા છે. 400 ગાવ લાંબો, 40 ગાવ પહોળો. 6 દિવસ. હજી દુનિયામાં કોઈ આવો કારીગર નથી, હજી કોઈ એન્જિનિયર એવો નથી. આ ભગવાનનું નિર્માણ. અને ધનુષકોટી આપણે ગયા ત્યાં ભગવાને બાણ ચડાવ્યું હતું સમુદ્રની સામે. એ પણ આપણે ભાગ્યશાળી દર્શન કર્યા. અને ભગવાન કહે કે આ ભૂમિ બહુ સરસ છે. લંકામાં જતા પહેલા આ ભારતના એ પ્રસિદ્ધ પટાંગણની અંદર સુંદર મજાનું ભગવાન પોતાના હાથે પાર્થિવ શિવલિંગ બનાવે છે. હનુમાનજીને લેવા માટે બાણ લેવા કાશી મોકલ્યા, પણ આવવામાં મોડું થયું, મુહૂર્ત જતું રહેશે. એટલે ભગવાને સુંદર મજાનું પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને પાર્થિવ શિવલિંગની ભગવાન પૂજા કરે છે.